આજે તમારે કોલેજ નું યુનિવર્સિટી નું સેમેસ્ટર 4 નું પહેલું પેપર. તો હું બાઇક લઈને પેપર દેવા માટે થઈ ગયો તૈયાર. બાઇક ને સર્વિસ માં મૂકવાનું હતું, તેને ગેરેજ માં મૂકીને હું મારા ભાઈબંધ ના બાઇક માં બેસી ગયો. તો હું ને મારો ભાઈબંધ રાગે રાગે બાઇક લઈને જતા ત્યાં વચ્ચે મુકા કાકાનો બંગલો દેખાણો. ઈ કે આપણા મુકા કાકાનો બંગલો. તો બાઇક લઈને હું પગે ગયો કોલેજ ને. મારા જેવા રખડું કોલેજ ના 2-3 ભાઈબંધ ભેગા થઈ ગયા. પહેલા તો હું ચેક કરી લઉં કે મારે કયા રૂમ માં બેસવાનું. બધા મારા જેવા છે, ખબર ના હોય ક્યાં બેસવાનું, પણ તોય આવી જાય ઠેલા લઈને પરીક્ષા દેવા. આજે હતું ઇંગ્લિશ નું પેપર, તો આમને તો કઈ આવડતું ના હોય તો થોડુંક શીખડાવી દેવી. समझ रहे हो ઇંગ્લિશ વાંચવાની વાત તો દૂર, પણ હું પેન લઈને નતો આવ્યો તો ભાઈબંધ જોડેથી લઈ લીધી પેન. કોઈ વાંધા નહીં, તને ઇંગ્લિશ નહીં આવડતો તો ક્યાં પેપર નહીં દેને કા. પેપર દઈને આવ્યા પછી પેપર દઈને હું ઠેલો લઈને નીકળી પડે બસ સ્ટેન્ડ બાજુ. હું ચાલતા ચાલતા જાતો ત્યાં મને એક વિચાર આવ્યો. વિચાર મને એવો આવ્યો કે મેં પેપર ની અંદર કઈ લખ્યું નહીં તો હું પાસ કઈ રીતે થઈશ. એ તો બધું ભગવાનના ભરોસે મૂકી દીધું. ચાલો તને પાણીપુરી ખાઈ લેવી. દહીં પૂરી, ભેળપુરી, મસાલા પૂરી માંથી ખાવાની આપણે સેવ પૂરી. એ બધું તો ઠીક, પણ પેલા બોસ સાહેબ તો આજે ડીશ ધોઈ રહ્યા. ત્યાંથી ચાલતા ચાલતા નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડ. બસમાં બેસીને હું ઉતરી ગયો. આપણે બાઇક ને સર્વિસ કરવા મૂક્યું હતું ત્યાં.